અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ગામે નવી પ્રાથમિક શાળાની નવી બનેલી બિલ્ડિંગનું લોકાર્પણ તેમજ મિતિયાળા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને વઢેરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। બીજી તરફ રોઈસા ગામે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત તેમજ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે પણ પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કરાયું છે। જાફરાબાદ તાલુકાના લોર ગામે પ્રાથમિક શાળામાં નવી શાળા કેમ્પસ પરિસરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આવેલા મહેમાનોનું શાળાની નાની બાળાઓ દ્વારા સામૈયું કરીને સ્વાગત કરાયું હતું। રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારના ધારાસભ્ય એવા હીરાભાઈ સોલંકી તથા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ તથા તાલુકા પંચાયતના પ્રમુખ એવા બાલાભાઈ કોટડિયા, જાફરાબાદ તાલુકાના ભાજપના પ્રમુખ કુલદીપભાઈ વરુ, આ ઉપરાંત રોઈસા ગામના સરપંચ જીતુભાઈ મકવાણા, કડિયાળી સરપંચ સવજીભાઈ મકવાણા, મિત્યાળાના ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા ચંદુભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામ કાર્યક્રમનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।